ફ્રેન્ડ્સ, એક વાસ્તવિક અને કડવી સચ્ચાઈ કે જે સાંભળીને થોડી અકળામણ થઈ શકે એમ છે, પરંતુ તે સાંભળવીને સમજવી આપણા બધા માટે અત્યંત જરૂરી છે. અગર આપણે વર્લ્ડ લેવલ પરના સર્વે રિપોર્ટ્સ મુજબ જોઈએ તો એવરેજ લાઈફ સ્પેન જે છે ને એ 76 યર્સનો 76 વર્ષનો છે. એટલે કે આપણે જે વિચારીએ છીએ કે મધ્યસ્થ જીવનની ઉંમર એ 50 વર્ષની છે, એ વાસ્તવિકમાં 50 વર્ષની નથી હોતી, એ હોય છે સમ અબાઉટ 38 વર્ષ. તો વાસ્તવિકતામાં આપણને જે દિવસો બહુ લાંબા લાગે છે, પરંતુ આપણે જે વિચારીએ છીએ તેના કરતાં આપણા જીવનના વર્ષો બહુ જ ટૂંકા હોય છે. સો કહેવાનો અર્થ એ છે કે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. અગર જીવનની અંદર કોઈ વસ્તુ છે, કોઈ વાત છે, કોઈ પરિસ્થિતિ જે છે એ અગર આપણને જીવનમાં યોગ્ય નથી લાગતી, તો દરેક વખતે એ વસ્તુ કે એ વાત કે પરિસ્થિતિ પ્રત્યે કે તેના માટે સેટલમેન્ટ કરવાની જરૂર દરેક વખતે નથી હોતી. અગર જીવનનું કોઈ ચેપ્ટર એવું છે જે આપણને ક્રેપી ફીલ થાય છે, તો એ ક્રેપી ચેપ્ટરને સંપૂર્ણપણે વાંચવાની બિલકુલ જરૂર હોતી નથી. તેને સંપૂર્ણપણે જીવવાની બિલકુલ જરૂર નથી. તેને ત્યાં જ ટૂંકાવી દો, તેને ત્યાં જ છોડી દો. હા, અગર પરિસ્થિતિને ઇમ્પ્રૂવ કરવાની, પરિસ્થિતિને સુધારવાની સ્થિતિ અગર આપણા હાથમાં છે, તો તેના પ્રયત્ન ચોક્કસ કરી લેવા, પરંતુ તે પ્રયત્નોની પાછળ સંપૂર્ણ જીવન સમર્પિત કરી દેવું કે સંપૂર્ણ જીવન વેડફી નાખવું, તે બિલકુલ અયોગ્ય બાબત છે. કારણ કે મનુષ્ય તરીકેના જીવનનો આપણો સૌથી મોટો રિગ્રેટ એ હોય છે કે જે કરવું હતું તે ના થઈ શક્યું, અથવા તો તે ના કરી શકાયું પરિસ્થિતિઓને કારણે. તો એ રિગ્રેટ સાથે આખું જીવન જીવવા કરતાં અલ્ટિમેટલી it's your life. Plan it your way. That's it. Think about it.